જય સિયારામ. તમે જ્યારે પણ ભગવાનનું ભજન કરશો, ભક્તિ માર્ગમાં આગળ જશો, જ્ઞાન માર્ગમાં આગળ જશો, ત્યારે તમને અવશ્ય વિઘ્નો આવશે. એનું કારણ શું છે કે અસુરી વૃત્તિઓ છે ને એ સમાજમાં પ્રબળ છે, સૂક્ષ્મ સ્વરૂપે. તમને એ ભજન નહીં કરવાથી એ અનેક પ્રકારે તમને વિઘ્નો આવશે. પણ એ વિઘ્નોને પાર થઈ અને તમારે ભગવાનનું ભજન કરવાનું છે. શું કામ કે મન છે ને ખૂબ જ પ્રબળ છે. તમે ભજન કરવા બેસશો ને ત્યારે મન તમને જુદી જુદી વાતોમાં લઈ જશે, જુદા જુદા ભોગોમાં લઈ જશે. શું કામ? તમે ભજન કરશો ને ત્યારે મન હળવે હળવે સમાપ્ત થઈ જશે અને તમે ભક્તિ, જ્ઞાન અને શક્તિ અને પવિત્રતાના માર્ગ ઉપર આગળ વધશો. ત્યારે તમને મન એ માર્ગ ઉપર આગળ નહીં વધવા દે. એટલે તમે કૃપા કરી ભજનમાં જેટલો સમય મળે એટલો સમય કાઢજો. જય સિયારામ.